નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે જગદીશ મહેતા જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જોડાયા છે. આજે ચર્ચા કરીશું. ગુજરાતની અંદર હર્ષ સંઘવીએ કહી દીધું કે સવારો સવાર સુધી ગરબા રમો, પણ મહિલાઓની સુરક્ષાનું શું? આજે સવાલ ઉભો થઈ રહ્યો છે, કેમ કે વડોદરાની અંદર એક ગેંગરેપનો મામલો સામે આવ્યો છે, જ્યાં છોકરો અને છોકરી બંને બેઠા હતા, ત્યાં અચાનક અજાણ્યા લોકો આવ્યા અને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. સામૂહિક દુષ્કર્મનો આ મામલો છે. આપણી સાથે જગદીશભાઈ જોડાયા છે. સર, શું કહેશો? જે રીતે હર્ષ સંઘવી તો કહે છે કે સવારો સવાર સુધી રમો, કે ગુજરાતમાં ગરબા નહીં રમો તો પાકિસ્તાનમાં ગરબા રમશો, આવી બધી વાતો તો ખૂબ થઈ છે. તમને લાગે છે કે આ ગરબાના નામે રાજનીતિ થઈ રહી છે, પણ દીકરીની સુરક્ષા જ્યાં પોલીસની મુખ્ય જવાબદારી આવે એ ક્યાંક ફેલ રહી છે? જુઓ બેન, સૌથી પહેલા તો બન્યું ભલે દુર્ભાગ્યપૂર્ણ છે, એમાં કોઈ સંશય નથી, પણ આપને એટલું કહું કે એ સીધો બ્લેમ આપણે સરકારને કરી શકીએ એવી સ્થિતિમાં તો નથી જ. એવું નથી કે કોઈ નવરાત્રિના પંડાલમાં આ બન્યું હોય તો હજી ક્યાંક બરાબર વાત છે. જે દીકરી, ભલે કોઈનો આપણે વાંક ગુનો ન કરીએ, પણ જે અમુક વસ્તુ છે ને, કડવું સત્ય પણ બોલે છૂટકો છે સાહેબ, અન્યથા આ બધું સત્યાનાશ થયા જ કરશે. જે દીકરી એના ઘરેથી નવરાત્રિમાં દાંડિયા રમવા કે રાસ રમવા જાઉં છું એમ કહીને નીકળી હતી, પોલીસનું પંચનામાનું પોતે કહે છે કે એ જે વિસ્તાર છે વડોદરાનું જ્યાં ઘટના બની, એ દિવસે પણ અવાવરું જેવો લાગે એવો વિસ્તાર છે. દિવસે પણ, રાતના તો છોડો, દિવસે પણ ત્યાં કોઈ જવાનું ટાળે એવો અવાવરું વિસ્તાર છે. હવે એવા વિસ્તારમાં એ છોકરી સગીરા એના કથિત મિત્રને પેલા તો મળવા ગઈ. હવે જુઓ સાહેબ, હર્ષ સંઘવી હોય કે દોભાલે હોય, આપણા જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, હું મનથી બગડું તો તમારી કોઈની ત્રેવડ નથી મને સુધારી શકો. આપણે ઘરે બેન, જવાન બેન દીકરી હોય છે, ઘરે ગોદડું ઓઢીને મોબાઈલમાં એ કંઈક આડાવડું જોવે તો તમે કયો ફાધર એમાં શું કરી શકે મને કયો? એક મર્યાદા ખાતર પણ આપણે દીકરીના ગોદડા ઓગાડીને જોતા તો નથી બેટા તું શું જુએ છે. આપણે દિવસે જે ભાષામાં, શાલીન ભાષામાં કહેવાતું હોય, સાંકેતિક ભાષામાં કહેવાતું હોય, એટલું આપણે ચોક્કસ કહેતા હોઈએ કે બેટા દુનિયામાં બગડવા માટે મહેનત કરવાની જરૂર નથી, સુધરવા માટે મહેનત કરવી પડે એમ છે, એટલે તમે જાળવા જાજો, જીવનમાં કંઈક મેળવો એ બહુ મહત્વનું છે, ગુમાવવું તો એક ક્ષણ માત્રનું છે. એવી બધી વાતો કરીને આપણે એના મનમાં એવું ઠસાવવાની કોશિશ કરતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી તમે તમારી ઇજ્જત આબરૂને જાળવો તો અમારી પણ જળવાઈ રહે, તમારી પણ જળવાઈ રહે, રાઈટ? એને બદલે તમે જુઓ આ જે દીકરી સાથે ગેંગરેપ થયો તો શું થયું? એકાંત શબ્દ છે ને, એકાંત, એ તો ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં લખ્યું હતું કે એકાંત સ્વયં એક એવો ખતરનાક સમયગાળો છે, એમાં બાપ અને દીકરી, માં અને દીકરાએ પણ એકાંતમાં સાથે ન રહેવું. તો જે આ દીકરી ઉપર દુષ્કર્મ થયું એ એવો એક અવાવરું વિસ્તાર હતો જ્યાં એના બોયફ્રેન્ડને મળવા ગઈ હોવાનું કહેવાય છે. ભલા માણસ, તમારે જો બિલકુલ ભલે બોયફ્રેન્ડ કરવો કે મૈત્રી કરવી કે પ્રેમ કરવો, કાંઈ ગુનો નથી. રાધા અને કૃષ્ણએ પ્રેમ જ કર્યો હતો, સમજી લ્યો. તો આપણે એના મંદિર પૂજીએ છીએ ને, એની આખી મૂર્તિ પૂજીએ. શું કામ? કોઈ પણ પ્રકારની છેડછાડ નથી કરી સાહેબ. પ્રેમની ગરિમા, પ્રેમની પવિત્રતા એ આપણને શીખવી હતી, અને એટલે આપણે એને વંદન કરીએ. ક્યાંય રાધાજીને તમે સાંભળો આવા અત્યારે જે ગીત તમે હું ગાઈને નવરાત્રિના નામે અત્યારે ભવાડા કરીએ છીએ, આવા ગીત રાધાના નામે ક્યાંય સાંભળ્યું? આપણે કપડાં મેચિંગ કરવા છે રાધા કે ક્યારેય કોઈ દી હોય છે? તો સવાલ એ છે કે તમે એક તો અવાવરું જગ્યાએ જાઓ છો, માવતરને જુદું કહીને. જો પહેલામાં પહેલો તો તમારી ભૂલ, તમે માવતરથી અમુક વસ્તુ તમારે ન છુપાવવી જોઈએ પણ છુપાવીને ટૂંકમાં જાઓ છો, એ પાછી અવાવરું જગ્યા છે. અવાવરું જગ્યામાં પણ તમે બોયફ્રેન્ડને મળો એટલે ભલે આપણે પછી બધા મર્યાદા આધારિત છીએ એટલે કંઈ જાજી વિશ્લેષણ ન કરીએ, પણ તમારે અવાવરું વિસ્તારમાં મળવાનો શું પ્રયોજન હોઈ શકે? આપણે કંઈ પાગલ તો છીએ નહીં. જો તમારે બાકાયદા ફ્રેન્ડલી મળવું જોઈએ, મિત્ર હોય કોઈ ગુનો નથી, પણ તો તમારે ફ્રેન્ડલી મળવું હોય તો જાહેરમાં આવડો મોટો મેળાવડો હોય છે ને, હજારો લોકો થીરકે છે, અને ગામે ગામ, શહેરે શહેરે, તાલુકે તાલુકે બધી નવરાત્રિમાં બધા મિત્રો પોતાના બેનપણી કે ભાઈપણી કે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને મળે જ છે. એમાં ક્યાં કોઈ પાપ છે? કોઈ પ્રેમ કરવો પાપ નથી, પણ થોડુંક ખુલાસો તો હોવો જોઈએ બેન. હવે એ અવાવરું જગ્યાએ ગયા, જે બે એનો બોયફ્રેન્ડ કયો તો એ અને એનો મિત્ર કયો જે ગણો તે, પણ એ ગયા
અને એ કહે છે કે હોન્ડા ઉપર કોઈ આવ્યા 5 જણા અને એમાંથી 2 જણાએ દુષ્કર્મ કરીને એકે પ્રેમીને પકડી રાખ્યો. હવે મને તમે કહો કે ભાઈ જે હર્ષ સંઘવીએ વાત કરી સવારો સવાર સુધી રમજો, તો એણે એમ નથી કીધું ને કે સવારો સવાર સુધી તમે અવાવરું જગ્યાએ ભમજો તોય અમે તમારી રક્ષા કરશું, એવું તો સંભવ નથી. ઘરમાં પણ જો પરિવારના સદસ્યોથી પણ સલામત ન હોય એવો આ યુગ તો છે, આપણે જાણીએ છીએ ને. તમે જોજો મોટા ભાગની સેલિબ્રિટીઝ જે છે એ પણ કહે છે કે અમારી સાથે દુરાચાર અમારા સંબંધીઓએ જ કર્યો છે. એ લોકો તો બોલે કારણ કે એવડા મોટા માણસો છે કે એને કંઈ કહે નહીં. આપણા જેવા બોલીએ તો આપણું જીવતર થૂથું થઈ જાય, ધૂળધાણી થઈ જાય, કારણ કે આપણે બહુ નાના માણસો છીએ. તો સવાલ તો એ છે બેન કે દુષ્કૃત્યની ઘટના ગેંગરેપની બની, ભલે બિલકુલ ખરાબ જ બને, દુનિયાની કોઈ જગ્યાએ આવું કોઈને સાંખી લેવાનું હોય નહીં, કોઈ સાંખે નહીં. પણ એક વસ્તુ તો કહું, તમે જ્યાં સાવરણી મૂકવાની છે ત્યાં તમે તમારા સોનાનો 9 લખો હાર મૂકો તો તમારી હાલત તો કૂતરા ચૂથી જ નાખે સાવરણીને પણ, કારણ કે સાવરણીની ઉપર તાળા મારવાની જરૂર નથી હોતી. સોનાના 9 લખા હાર છે એ તિજોરીમાં શોભે. બેનું દીકરીઓએ ન તો અંગ પ્રદર્શન કરવું જોઈએ, આ એનો ઉત્સવ નથી, આ બિયર બાર નથી. આ નવરાત્રિમાં મા જગદંબાની આરતીનો પર્વ છે. 9 દિવસ નવધા ભક્તિ અષ્ટ સિદ્ધિ નવનિધિ એની આરાધના કમસે કમ. અને એટલી બધી આધ્યાત્મિક ઉપર આપણે એને ન લઈ જઈએ, કારણ કે બધાને એટલી બુદ્ધિ નથી હોતી એમ માની લઈએ. આપણી દીકરીઓમાં આપણામાં જાજી બુદ્ધિ નથી, પણ એટલીસ્ટ એ તો ખબર પડે ને કે આ જે પર્વ છે એ ઉત્સાહ ઉમંગથી માણવાનું છે, રમવાનું છે, રાસ રમવાના છે, આનંદ મંગળ કરીને ઘરે જવાનું છે. તમારે એમાં બોયફ્રેન્ડ ને એકાંત ને એવાવરું ને એ બધું શું? અને એ થાય તો મેં આપને કીધું તેમ 9 લખો હાર તમે હાવેરણી પાસે વાડામાં મૂકો ખુલ્લો તો કૂતરા ચૂથી જાય, તો એમાં ફરિયાદ કોને કરવી? વાંક આપણો કે હર્ષ સંઘવીનો? કારણ કે 9 લખો બેનું દીકરીઓ જે છે એ તો જો આપણે ભલે જગત આખું અત્યારે પુરુષ સમોવડીને બધા સરખા ગણાયને આવી બધી ભલે વાતો કરીએ, ઈશ્વરે સમજીને જ અમુક પ્રકારના લક્ષણો મારા ને તમારામાં વિપરીત રીતે આરોપા જ હોય છે. નજાકત પશ્ચિમી અદા હે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. તો બેન દીકરી જેટલી મર્યાદામાં જીવે એટલી ઓર દીપી ઉઠે. અને તમને કે એટલે કોઈને રાધર એવી કોઈ બેન દીકરી શું કામ હોવી જોઈએ કે એને પોતાનું અંગનું પ્રદર્શન બીજા માટે કરવું પડે? તો હદ થઈ ગઈ. આપણે વચ્ચે એક વાત કરી દઉં કે મુસ્લિમ સમાજમાં કઈ બધા જ માતમના તહેવાર આવે એવું નથી. એમાંય ઉત્સાહ ઉમંગ પ્રેરે એવા ઉત્સવો તો હશે ને, હોય જ ને. અને આપણી સાથે જ એની બેન દીકરીઓ ભણે છે. પણ તમે વિચાર કરો, એ બુરખો પહેરે તો આપણે એને એમ કહીએ કે આ તો પછાત છે. અને તમે એટલે કે આપણે શું કરીએ છીએ? કહેવાતા મોલ્ડન હોઈએ, પછી શું થાય? આવી ઘટનાઓના સાક્ષી બનીએ. તો ભલા માણસ જી 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 જી. પણ સર અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતની, કારણ કે ગઈકાલે જ ગેનીબેન ઠાકોરનું એક નિવેદન આવ્યું અને ગેનીબેન ઠાકોરે એવું કીધું કે હર્ષભાઈ તમે આખી રાત ગરબા રમવાનું કહી રહ્યા છો, પણ મહિલાઓની સુરક્ષાનું શું? આ સવાલ ગઈકાલે જ એમના દ્વારા પૂછવામાં આવ્યો હતો અને એને રાજનીતિક રૂપ આપવામાં આવ્યું કે એ રાજનીતિક રૂપ આવ્યું છે. પણ અલ્ટિમેટલી મહિલાઓની સુરક્ષાની જવાબદારી પણ ક્યાંક તો સરકારની આવી રહી છે. બેન, પહેલી વાત તો રાજકારણીઓથી ભગવાન બચાવે. ભલા માણસ, જો મહિલાની સુરક્ષા સૌથી પહેલું અગર કોઈનું પણ ઉત્તરદાયિત્વ હોય એ સૌથી પહેલા એ પોતાની મહિલાનું છે. તમે ભલા માણસ ક્યાંય એવું સાંભળ્યું કે તમે ગોળનું કોડું મૂકી દો, ગોળનો આખો પિંડો મૂકો, તમે એમ કહો કાંઈ કોઈ માખીએ ન આવવું? હો ભાઈ, ક્યારેય માખીએ આવવું જ ન જોઈએ. એવું બને કોઈ દી જિંદગીમાં? સૂરજમુખીનું ફૂલ હોય, સૂર્ય તો કેટલા જોજનો દૂર છે ને, કરોડો જોજન દૂર છે ને, તો ત્યાંથી પણ એનો પ્રકાશ પડે ને સૂર્યનું ફૂલ આમ હોય તો આમ સવારના પોરમાં થઈ જાય છે ને. કેસાકર્ષણ કયો, આકર્ષણ કયો, કુદરતનો કરિશ્મા કયો કે જે કયો તે છે તો છે, એ ટાળી શકાય નહીં. પુષ્પ એટલે કે સૂરજમુખીનું ફૂલ તમે એવી દલીલ ન જ કરી શકો કે ભાઈ મારે અહીંયા આવી રીતે ઊભું રહેવું અને તમારે ત્યાંથી પ્રકાશ આપણે મારે ખીલવું, એવું કોણે કીધું? તમે તમારી મર્યાદા માર્યો, મારે નથી ખીલવું. એવું ના હોય ભાઈ, ખીલે છૂટકો છે, તમે સમજી લ્યો. તમે ક્યારેય એવું બેન ભાળ્યું છે કે ઘી અને અગ્નિ બે ભેગા કરે કે ભાઈ નહીં ભડકો ન થવો જોઈએ? હો ભાઈ,
અગ્નિ અમારો અધિકાર છે, ઘી જુદી પ્રક્રિયા છે, પણ એને ભડકો ભલામણ આ તો ગાંડ પણ છે કાયદેસરનું. આવી વાતો કરવી પણ વાહિયાત છે. સ્ત્રીની રીતે રે તો કોઈ મર્યાદામાં મસ્કરી નથી કરતી. તમે ને હું બે મીડિયા કર્મી છીએ બેન, 20, 25, 30 વર્ષથી અમે છીએ, તમે હમણાં છો. મને તમે કયો બેન, આપણે છાપામાં વાંચીએ છીએ મેજર કિસ્સા, તમને કહો મોટા ભાગના કિસ્સાઓમાં છેડતીથી માંડીને યૌનાચાર સુધીમાં તમને હિન્દુ સમાજના વધુ મળશે, મોટા ભાગે તો સવર્ણોના મળશે. તમે મુસ્લિમ સમાજ અને ક્ષત્રિય સમાજ, રેર ઓફ ધી રેર કેસ, અથવા તો નહિવત. તમે સ્વયંને અત્યારે હું પ્રશ્ન કરું, તમે યાદ કરો છેલ્લે કઈ મુસ્લિમ યુવતી સાથે યૌનાચાર થયો, લગભગ તમને યાદ નહીં હોય. અને આવા કેસ તો આપણે દાહોદ થી માંડીને સુરત સુધીના બધાય છે. અમરેલી થી સુરતની બસ જતી હતી એમાં દુષ્કૃત્ય થયું છે, દાહોદમાં આચાર્યએ દુષ્કૃત્ય કર્યું છે, અત્યારે વડોદરામાં અત્યારે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે, ગણાય એટલા છે. કાંક ક્ષત્રિયમાં નથી થતું, ચાલો એ યુવતી જ છે ને, તો એને હર્ષસંઘવીનો નિર્ણય લાગુ પડવો જોઈએ ને, કે ભાઈ હું ગમે એમ ઉછાથલી થઈને નાચું કૂદું, હર્ષસંઘવીએ મારી રક્ષા એટલે ભલા માણા 5 પાંડવો પણ દ્રૌપદીની રક્ષા નતા કરી શક્યા. ભાઈએ કૃષ્ણએ આવવું પડ્યું ત્યારે મેળ પડ્યો. તમારે મર્યાદામાં તો બેન અમુક રીતે રહેવું જ પડે. હા, પછી વાત આવે અમારી, એટલે કે પુરુષોની, કે એનો અર્થ એમ નથી કે પુરુષો છાકટા થઈને ફેરા કરે ને ગમે ત્યાં ડાકિયા મારે. પણ જે કેસમાં, જેમ કે આ કેસ થયો અત્યારે વડોદરાનો, જેની આપણે ચર્ચા કરીએ છીએ, 2 ઘડી માની લો કે કાલ અત્યારે આપણી ડિબેટ પૂરી થાય ને એ પકડાઈ જાય તો ઠામ માર નાખો ને, કોણ ના પાડે છે ભલામણ. ઈ વાત આવે છે સરકારની, ત્યાં હર્ષસંઘવી પ્રગટ થાય કે ભાઈ તમે એમાં ક્લુ ના આપો. જેમ કે યોગી આદિત્યનાથ ક્લુ નથી આપતા, ઠામ મારી નાખે છે. ત્યાં અમરેઠીમાં, અમેઠી જે છે મત વિસ્તાર, સોનિયા ગાંધી કોંગ્રેસના જે કહેવાય છે, અમેઠીમાં એક શિક્ષક, એની પત્ની અને એના છોકરા, એને ઠામ માર નાખ્યો એક ભાઈએ, બરાબર, એક અપરાધી. રાયબરેલીમાં અમેઠીમાં આવ્યું બેન, અમેઠીમાં. હા, અમેઠીમાં. તો ત્યાં ઠામ મારી નાખ્યા એને. આજે શું થયું, યોગી આદિત્યનાથ પોલીસે એને ગોળી મારી, બચી ગયો, એ જુદી વાત છે, બચી ગયો જુદી વાત છે. પણ ફરક તો બેસી જાય ને, કે ભાઈ તમે કોઈ પણ પ્રકારનું દુષ્કૃત્ય કરશો તો આ કાયદો પણ એનું કામ કરશે. એટલે તમે અમારી જિંદગી બરબાદ કરી નાખો, એનો કોઈ કાનૂની છે નહીં. તમે એમાં તમારી રીતના તમામ પ્રકારના અધિકારોનો દુરુપયોગ કરો છો, અને અમારે તમને સજા કરવી એમાં પાછા કાયદા કાનૂન. આ તે કોઈ વાહિયાતની ચરમસીમા તો જુઓ. મહિષાસુરને મારવા હાટું તેને જગદંબા કોર્ટે ચડે, એવું હોય કોઈ દી? મારે જ નાખવાના હોય. તો જય આપણે હર્ષસંઘવી છે ને તયે પ્રગટ થાય બેન. ત્યાં સુધી બેનું દીકરીએ પોતાની રીતે તો હંમેશા તમારે વરસાદમાં ન પલળવું હોય ને તો છત્રી તો રાખવી જ પડે બેન. તમે એમ કહો કે વરસાદની સી મજાલ છે અમારી, શું કામ વરસે છે, આવું એવું તો કઈ હાલતું છે જગતમાં? આપણે જગતમાં આવ્યા છીએ એટલે જગતના નિયમોનું પાલન કરવું પડે. જગત આપણામાં નથી આવ્યું, આપણે જગતમાં છીએ. તો કેટલીક મર્યાદા તો તમારે ને મારે જાળવવી જ પડે સાહેબ, છૂટકો જ નથી. આપણી બેન દીકરીના લુગડા આડાવડા થાય આપણે કેમ ઓઢાડી દઈએ છીએ? કાં નથી ખોલી નાખતા વધારે? તમે વિચાર કરો, કોઈ દારૂડિયાએ પણ પોતાની મા બેન દીકરીની છેડતી કરી સાંભળ્યું? બીજાની કરી, કાં પોતાની મા બેન નથી, કાં નથી કરતા? એ બધી વિકૃતિ છે, એવું નથી. તમને આપણને કેમ ખબર પડે છે? મારી બેન દીકરી જે છે, માની લો કે સૂતા હોય, એનાથી કોઈ લુગડા આડાવડા થાય તો આપણે શું કરીએ છીએ? લુગડા હમા કરીએ, માથે ચાદરે ઉઠાડી દઈએ કે બેટા આવી કાંઈ. અને જરાય આપણામાં લેશ માત્ર જેને કહેવાય કે વિકૃતિ ન આવે. શું કામ? આપણી દીકરી છે, આપણી બેન છે, આપણી માં છે, કાં વિકૃતિ નથી આવતી? તો ભલા માણસ, પહેલી વાત તો એ કે દરેકે પોતાની જે મર્યાદા છે એમાં તો રહેવું ઘટે. હવે અવાવરું જગ્યાએ તમે બોયફ્રેન્ડ ને મળવા જાઓ ને પછી તો ત્યાં તો ભૂખા વરુ જેવા જ માણસો ફરતા હોય ને. ઓબ્વિયસલી અવાવરું જગ્યામાં જાય કોણ? આપણે જાણીએ, રાતના તો નિશાચરો શબ્દ છે, નિશાચર એટલે રાતના જે હરતા ફરતા હોય તે એ કોણ હોય? ચોર લબાડી બદમાશ લોકો હોય, ઈ હોય અવાવરું જગ્યાએ. તો એટલે પહેલી વાત તમને કહું, ભલે કડવી લાગે ને માવતરો કોઈ સાંભળતા હોય ને આપણને ભલે ગાળ દે કોમેન્ટ્સમાં કે ભાઈ તમારે તો આવું કહે કે પુરુષોને કેમ મર્યાદા. એટલે ભાઈ પુરુષોને નથી રહેવાની જુદી વાત. તમે વિચાર કરો, તમારા ઘર ને બાયણે તમે તાળા શું કામ મારો છો? હાલો લ્યો, ગૃહમંત્રીનું બધી જવાબદારી હોય તો તમે કાં તમારી દુકાનના તાળા મારો છો? ઘરના મારવા પડે ભાઈ સાહેબ, બધા નથી હરખા હોતા.
તો બધા ચોર છે એમ તમે નથી કહેતા, પણ તમે એમ કહો કે જે ચોર હોય એ કમસે કમ મારી દુકાનમાંથી કાંઈ ચોરી ન જાય એટલે આપણે તાળું મારીએ, પછી સિક્યુરિટી પર રાખીએ. ખાનગી તો ખાનગી, પોલીસ પેટ્રોલિંગ તો એની જગ્યાએ છે. દરેક સોસાયટી, દરેક બજાર પોતાની ખાનગી સિક્યુરિટી રાખે છે કે નહીં, એના ખર્ચા કરે છે કે નહીં? શું કામ? એ કાંઈ નથી કહેતા કે ભાઈ એ હર સંઘવીને કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ, અમારે ઘરમાં આવું બધી વ્યવસ્થા છે, આ બજાર છે કે દુકાન છે, શોપિંગ મોલ છે, તો તમારી સોસાયટી છે, તો તમારા માણસો કેમ અહીંયા પેટ્રોલિંગ? મેં તો કોઈ દિવસ પેટ્રોલિંગ માટે આજ સુધી, હું અહીંયા રહું છું 30-35 વર્ષથી, અહીંથી હું ઓફિસે જાઉં, ઓફિસથી ઘરે આવું છું, મને ક્યારેય પેટ્રોલિંગ કરતી ગાડી સામે મળી નથી. એ જ્યાં કરતી હોય ત્યાં રામ જાણે. તો અને બધી જ સોસાયટીઓથી માંડીને બજારમાં મેં ખાનગી સિક્યુરિટી તો જોઈએ જ છે. બધા પૈસા ચૂકવે છે પર્સનલી. ઇવન તો અમારી સોસાયટીમાં પણ ખાનગી સિક્યુરિટી છે, અમે એના પૈસા ચૂકવીએ છીએ. તો ભલા માણસ કેટલીક વસ્તુ છે જાતે પાળવાની હોય છે. ધારયતિ ઇતિહિ ધર્મ, તમે જે ધારણ કરો તે ધર્મ છે, પાળો ઈ મર્યાદા છે. પણ સર હવે ગેનીબેન ઠાકોરે હમણાં જ એક ટ્વીટ કરી છે, અને ગેનીબેન ઠાકોરે અહીંયા સવાલ ઉભો કરી દીધો છે કે ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા ક્યાં છે? નરાધમોએ એક પછી એક દુષ્કર્મ કરી રહ્યા છે અને કાયદો નિષ્ક્રિય છે. વડોદરાની અને દાહોદની ઘટનાઓ સંકટનો સંકેત છે. ગૃહ રાજ્યમંત્રીએ નક્કર પગલા કેમ નથી લીધા? એક એવી કાર્યવાહી કરો કે ગુનેગારો ડરે. આના ઉપર શું કહેશો? કારણ કે ગુનેગારોને તો ડર જ નથી રહ્યો ગુજરાતની અંદર. એ બાબતમાં ગેનીબેન સાચા છે. બીજા પાર્ટમાં, પેલા પાર્ટમાં નહીં, બીજા. પેલો પાર્ટ ખોટો એને કીધું, બેન દીકરીઓની ઇજ્જત સલામત નથી. 6.5 કરોડની જનતા છે ને ગુજરાતમાં, બધાની આબરૂ લૂંટાઈ ગઈ. આપણી બેન દીકરી નથી. તમે સરેરાશ આ થઈ રહ્યું છે ને, ભલા માણસ ક્યાંક તો થઈ ગયું. તો રાજા રામના વખતમાં રાક્ષસો તો હતા યાર, ક્યાંક તો થઈ ગયું છે. તો મર્યાદામાં રહ્યો ને ભલા માણસ. એક વાર તમે, હું એ જ કહું છું, 6.5 કરોડની જનતામાં 2-4 જગ્યાએ આવું થયું એટલે આખું તમે એમ માનો અરાજકતા થઈ ગઈ. તો બીજી તમે પ્લસ પોઈન્ટ નહીં જુઓ કે ભાઈ એટલા લોકો તો સલામત છે ને એટલીસ્ટ. પણ એ સલામત છે એ ડ્યુ ટુ ગવર્મેન્ટ નહીં. એ સલામત એટલા માટે છે એને પોતાની ઇજ્જતનો ખ્યાલ છે. એટલે ગેનીબેન પેલા પાર્ટમાં ખોટા, પણ બીજા પાર્ટમાં એકદમ સાચા. કયા? એણે કીધું કે અપરાધીઓને કોઈ ખોફ નથી રહ્યો, એમાં 1000% સાચા છે. પણ બે મેં કીધું તેમ, પહેલા પાર્ટમાં આપણી જવાબદારી આવે છે ને બીજા પાર્ટમાં આ બેન ગેનીબેન કે છે સારું. પણ ભલા માણસ, તમે પણ મહિલા છો, ગેનીબેન મહિલા છે, વળી પાછા રાજકારણમાં આટલા સક્ષમ ને બધી રીતે છે, સંસદ સભ્ય છે. એકાદી વાત તમે એવી સાચી કડવી નહીં કરી શકો એને કે ભલા માણસ કે ભાઈ તારે દીકરી અત્યારે નોરતા છે. માણસ તમારી જાણ ખાતર, ચોર કે ગુંડા કે બદમાશ હોય ને એને એટલી ખબર મંદિરમાં બીડી ન પીવાય. હાવ નાસ્તિક હોય ને એ પણ મંદિરમાં બીડી નથી પીતો, બહુ ગેરકાનૂની કે દારૂ નથી પીતો કે અપશબ્દ નથી બોલતો. હવે જો એનામાં એટલી બુદ્ધિ હોય અથવા તો સેન્સ હોય તો તમે ગેનીબેનને કે દીકરીઓને એટલું ન કહી શકો કે બેટા આ નોરતા છે, આ નવરાત્રી છે, પબ પાર્ટી નથી, આ બિયર બાર નથી કે 31st નાઇટ નથી. આ નોરતા છે જગદંબાની આરાધના કરવાના. તો તારે અવાવરું જગ્યાએ મિત્રને મળવા જવાની શું જરૂર? અથવા તો એક કિસ્સો જવા દો, પણ એના ઉપરથી એને બીજી દીકરીને કેવું જોઈએ ને કે ભલામણા નોરતા અભડાવોમાં આ નોરતા અભડાય છે. આમાં તો ઉપવાસ રાખીને તમારે માં જગજનની પ્રાર્થના કરવી જોઈએ, જેથી કરીને તમારી ભીતરમાં રહેલું આ જેને કહેવાય શીલ ચારિત્ર છે એ ઓવર દીપી ઉઠે ને, તમારી મહાનતા સતી, જેમ અગાઉના જમાનામાં સતી નારીઓ થઈ જતી હતી એટલું તમારું થાય. એવું કાંઈ એકે વેણ નથી બોલતા. હરસંઘવી હું કરે હરસંઘવી? અરે ભાઈ, હરસંઘવી કઈ કોઈને ચોટી જાય પાછળ કે એક માણસની 6.5 કરોડની જનતા 6.5 કરોડ પોલીસ રાખવાની જવાબદારી બી તો એમની જ આવે છે ને. ક્રેડિટ લે છે તો પછી આવું થાય તો પછી એની પણ જવાબદારી એમને જ લેવી પડે ને. બિલકુલ. પણ એનાથી તમે વાત માન લ્યો કે જવાબદારી એની છે. માન લ્યો કાલ રાજીનામું આપી દે એટલે બેનની આબરૂ બચી ગઈ, મને કયો હાલો લ્યો ચાલો કાલ રાજીનામું આપી દેવું પડે એને. 2 ઘડી માની લઈએ અને રાજીનામું આપી દે. ઓલી બેનની આબરૂ ગઈ તો ગઈ કે નહીં? તો પેલી તમારી જવાબદારી ખરી કે નહીં? મારો કહેવાનો એમ, તમારી એટલા બેનું દીકરીઓની ભાઈ પહેલા તો તમે થોડુંક, હા અહીંયા કોઈ બેઠું હોય, ધારો કે નવરાત્રી રમે છે, ફોર એક્ઝામ્પલ કહું છું, વડોદરાના કોઈ પણ એક પંડાલમાં બેન દીકરી રમે છે અને 10 ગુંડા બાકાયદા માની લો કે આવે છે, ત્યાંથી ઉપાડી જાય છે, રાડારાડી થાય છે,
બધાને કાંઈ ગોળીબાર થાય છે કે શસ્ત્રો દેખાડે છે, કોઈ કાંઈ બોલી શકતું નથી અને દીકરીને દુષ્કર્મ કરીને પાછી મૂકી જાય અથવા તેની લાશ મળે, તો 1000% કહું છું કે હર્ષ સંઘવીને એક ક્ષણ માત્ર માટે પણ અહીંયા ગૃહમંત્રી તરીકે રહેવાનો અધિકાર નથી દેતો. પણ સર, ગુજરાતના જે ડેટા સામે આવ્યા છે તેમાં ગુજરાત ક્રાઇમ કેપિટલ બનતું હોય એવું લાગે છે, કારણ કે સુરતની અંદર દર મહિને 24 બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે. રાજ્યમાં 2022 અને 2023ના જે કેસ છે એમાં રોજના એવરેજ 6 લોકો ઉપર, 6 દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે. 245 દિવસમાં પોસ્કો એટલે નાની બાળાઓ સાથેના દુષ્કર્મના 191 ગુના રજીસ્ટર થયા છે. આ ડેટા છે અને આ ડેટા ખુદ ભારત સરકારનો ડેટા છે. પણ સરકારમાં બુદ્ધિનો સાંટો નથી. આવું કર્યા કરો છો તો તમને એને અટકાવવાના કઈ વ્યવસ્થા નથી કરતા કે ભાઈ અટકે. ક્યારે અટકે? દીકરીને જ્યારે એમ ખબર પડે કે સારું શું ને ખરાબ શું, બેડ ટચ શું ને ગુડ ટચ શું, એ ખબર ક્યારે? તમારા છે શિક્ષણમાં એવો છાંટો છે? તો આ ડેટા બહાર કાઢીને આબરૂ કાઢવાનો ધંધો શું કામ કરો? વ્યવસ્થા કરો. તમને તો ખબર છે કોની દીકરી યારે શું થયું છે, તમારી પાસે ફિગર તો છે. તો તંત્રને સુધારો ને ભાઈ સાહેબ. આ આવો ગધેડો કરીને અમારી બધી બેનો દીકરી ઉપર શંકા જાય એવું શું કામ કરો છો? આ સાહેબ બધું ફરેબી છે. અધિકારીઓ ઓફિસમાં બેસીને સત્યાનાશ કાઢે છે. તમે ખેડૂતોને આપણે જોઈએ છે, ખેડૂતોને આપઘાત. એટલે ભલા માણસ કે બધા પાક નિષ્ફળ એટલે આપઘાત કરી જતા છે. એને કુટુંબ વાળું નહીં હોય. પાક નિષ્ફળ જાય તો આપઘાત ન કરે, બીજું બધી પરિસ્થિતિમાં ફસાઈ જાય એટલે આપઘાત કરતા હોય છે. ખાલી પાક નહીં. આપણે ગાંડા જેમ લેખ્યા કરીએ, પાક નિષ્ફળ ગયો. એટલે ભાઈ એના ઉપરાંતના બીજા બધા અનેકો વાણા તાણા બધા જોઈન્ટ થયા હોય, એમાં ક્યાંય ભેળું થાય એમ ન હોય એટલે પછી માણસ આપઘાત કરી જતા હોય છે. સાચી વાત તો કોઈને સંશોધન કરવું નથી, હંધાઈને એકબીજાને પર ખો મારવો છે યા તો એકબીજાને ખરાબ વાત કરવી છે. હવે તમે કહો આ ફિગર દર વખત બહાર પડે છે, મને ખબર છે ક્રાઇમ કેપિટલ ને ફલાણું આંકડાબાજી થાય છે. તો તમે વિચાર કરો કે સુરતમાં એક વાત 100% સાચી, નાની દીકરીઓ ઉપર જે થાય, જે 6 વર્ષથી નાની, 7 વર્ષથી નાની, 10 વર્ષથી નાની એવી દીકરીઓ ઉપર જે થાય છે, 1,00,00,000% એમાં આપણી ખામી છે સંસારની, સમાજની. શું કામ? આપણે બધા પીઝા ખાનારી ટીએમ છે, લોહીનું ટીપું થતું નથી, તો સંસ્કારનો છાંટો તો ક્યાંથી આવે? એટલે તમારે એક તો સુધરવું નથી અને પછી પાછું એમ કહો છો કે આ બધા સમાજ બગડી કેમ ગયો છો. તમને બધાને એટલે જેટલા લોકો આ વાત કરે છે, રિપોર્ટ બહાર પાડે છે, કોઈનામાં એવું કાંઈ નથી થતું કે ભાઈ દર વખત ક્રાઇમ વધતું જાય છે તો સરકાર કોણ છે? તમે પોતે ને. તમે આવા રિપોર્ટ બહાર પાડો એના કરતાં તમે ખાખી લુગડાવાળાને ભાઠા મારો ને 5 કે જો ભાઈ આ છેલ્લો રિપોર્ટ છે, હવે પછી કોઈ પણ દીકરી થાય તો મારી નાખી જાનથી, દાખલા તરીકે. તમારે એ તો કરો. એના પગાર ને ભથ્થા ને ડીએ ને ટીએ ને હપ્તા ને ખોરી ને બધું ડીંડક ચાલુ હોય ને અહીંયા બેનું દીકરીને આબરૂ લૂંટાતી હોય, તો તમને રાખ્યા શું કરવા? મને સમજાવો. ઈ કાં નથી કોઈ કહેતું કે ભાઈ આપણી પાસે આટલી મોટી પલટન છે, ભલે ઓછા છે, 100 હોવો જોઈએ ને બદલે ભલે 1003 છે કે 2 ઘડી માની લો પોલીસનું સંખ્યાબળ, પણ તમારી જાણ ખાતર સંસારમાં સારા માણસો વધુ છે, ખરાબ ઓછા છે. જે ખરાબ છે, આપણી વ્યાખ્યા બહુ ખોટી છે સાહેબ કાનૂનની, કે 100 ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ન થઈ જાય. ધૂળ પડી તમારામાં. એટલે ભલામણ ભલે 100 મરી જાય નિર્દોષ, પણ એક ગુંડો તો છૂટવો જ ન જોઈએ. દાઉદ એક જ છે, એને માનનો કે 100 અમથાય બચી જવાના. આપણી બેવકૂફાઈની ચરમસીમા જુઓ. 100 દાઉદ થોડા છે, દાઉદ એક જ છે. મહિષાસુર એક જ હતો. માતાએ શું કર્યું? જગદંબાઈએ ત્રિશૂળ મારીને મારી નાખ્યો. હવે એને કારણે તમે એમ કે ના એને પેલાનો અધિકાર છે ને એના ગુના છે કે નહીં, એવું ગોદા ઘણી કરમ છે તો મરી જાઓ. 100 નિર્દોષ હું ભલે મરી જાય, એક ગુંડો છૂટવો ન જોઈએ હરામ ખાયો. કારણ કે ગુંડાની સંખ્યા સીમિત છે. દરેક ગામમાં તમે ઇમેજ કરો ને આપણને જે લોકો સાંભળતા છે એને કહો, તમે પોતે આપણે સાંભળનારા લોકોને કહું છું, જે તમારો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, હું એ બધા જ ભાઈઓ બહેનો દીકરીઓ માવતરને બધાને કહું છું કે 2 ઘડી તમે અમને સાંભળવાનું બંધ કરી દો. 2 ઘડી તમે વિચાર કરો જી, તમારા મગજમાં સારા માણસો વધુ છે કે ખરાબ વધુ છે? મને કહો જી. તમારા ખુદના ગામમાં પણ 2 જણા હશે હરામ ખાયા, બાકી 99% તો સારી રીતે જીવતા હશે. તો એ બેને ઉલાળી નાખી દો ને ડખો મટે. આપણે શું કરીએ છીએ? નહીં એને એના અપરાધ પાછું સાબિત થવું જોઈએ. આવી ઘોકા ઘણી છે એટલે મરીએ છીએ. નંબર 1. નંબર 2 કે સરકાર દર વખત આવી કાંડ બહાર પાડ્યા કરે, આટલી દીકરીઓને આમ થાય ને આટલી દીકરીઓ, તો હરામ ખાયા તમે અમને કહો તો અમારે શું કરવાનું છે? એમ કહો. અમારે બધા આ રિપોર્ટ સાંભળીને કરવાનું હું માન લ્યો. આ તો જમ્મુ કાશ્મીરમાં તમને ખબર છે દર વખત સૈન્યના અધિકારીઓ શું કરે,
એક GCPT કેસેટ છે તમારી જાણ ખાતર. એ કેસેટ શું વગાડે છે? સરહદની પારમાં POKમાં સરહદ પાર એમ કે 275 300 ની અંદર જ હોય, કોઈ 300 ને વેચ્યા નથી. આ બધું હું તમને સાબિત કરી દઉં છું. 11 વર્ષ મેં પેલા પાલાનો સંદેશ દૈનિકમાં ઇન્ચાર્જ હતો, ફ્રન્ટ પેજનો, અને દર વખત હું લખતો હતો. એમાં શું કે તમને કોઈ પોલીસ વાળા બદલાય, બાકી આ સ્ક્રિપ્ટ એમને રહે. શું આવે? સરહદ પાર POKમાં 300 જેટલા ત્રાસવાદીઓ ટાપીને બેઠા છે. શબ્દમાં ફેર નહીં હો, ટાપીને બેઠા છે. પછી પાછા શું કે પત્રકારોને, એમાં 20 થી 25 વર્ષના આટલા લોકો છે, 25 થી 35 વર્ષના આટલા છે, 35 થી 45 ના આટલા છે, એની પાસે આટલા બમગોળા છે, આટલા ફલાણું છે. એટલે પર તમે અમારી સામે આ ભહો છો, તો અમે શું કરી લેવાના એમ કહ્યું. પણ તમારી પાસે શસ્ત્ર તમને રાખ્યા શું કરવા? ફૂંકી મારો ને હરામ ખાયો ને, ઈ ક્યાં માહીન છોકરા છે? એમાં ક્યાં કોઈ કાયદા કાનૂન નડે? તમારા દેશના દુશ્મન છે, તમને બધાને ખબર છે કેટલી ઉંમરના છે, કેટલા છે, એની પર કેટલા બમગોળા છે, ફલાણું. તો તમને આટલી બધી ખબર છે, તમારા માસીન છોકરા છે, તમે ઉભા રાખ્યા છે, તો આવી ખબર હોય. હવે ન્યા છે તોય તમને આટલી ખબર છે, તો મારો ને આ બધું હવાના અહીંથી તમે હાથ પડે 3 ફેરકણા ઉપર મોકલો છો, મિસાઇલ ફલાણી ને અગ્નિ ને શક્તિ ને ઢીકણું ને પૂછડું, ક્યાં જાય બધા ભૂંગળા? મને તો ઈ થાય, ઈ ક્યાં જાય છે? તમે આ જયારે રજૂઆત કરે, જયારે કોઈ પણ પ્રકારનું લોન્ચિંગ થાય ને આપણે મિસાઇલનું, ત્યારે તમે બાયફર્કેશન છાપામાં જોજો. છાપામાં શું આવે કે આ એવી મિસાઇલ છે કે દુશ્મન થથરી ઉઠશે, ચીનના લોકો થથરી ઉઠશે, પાકિસ્તાનના કોઈ કૂતરું થથરતું નથી, આપણે થથરીએ. આ હંતે હાથ પડે આવીને 3 જણાને મારી નાખે. અત્યારે કાશ્મીરમાં ધબાધબી થાય છે, હમણાં આપણે નક્સલવાદને મારી નાખો. એટલે બહારનું તો જવા દો, આપણા નક્સલવાદ નથી અત્યારે આ છત્તીસગઢમાં એમાં નક્સલીઓ. હવે પાકિસ્તાનની ચીનની ક્યાં કરો? તમારી પાસે એવું મિસાઇલ તો કઈ છે નહીં. આ નક્સલીને ન કઈ હેરાન કરી મારી નાખવા જોઈએ, એ કાંઈ નહીં. એમ આ લોકો બધા પત્રકારોને કહે, જેમ તમે જે આ રિપોર્ટ હમણાં કીધું ને, ક્રાઇમ કેપિટલ ને ફલાણું ની બધી વાતો, એટલે આવા થોથા તમે રજૂ કરો છો, તો હરામ ખાયો પગાર તો તમે ખાવ છો, અમે ખાધો? અમે અમારી જવાબદારી હોય તો મને કયો. અમે તો પીડિત છીએ અથવા તો નાગરિકો છીએ, તો તમે અમને શું કામ કયો છો? કા તમે અમારો વાંક હોય તો કહો કે ભાઈ જગદીશભાઈ તમારા સહિતના લોકોનો આ વાંક છે, તો અમે સુધારો કરીએ, હાલો. પણ અમે તો તમને પગાર, અમારા પૈસે તમારો પગાર થાય છે, તો આવા રિપોર્ટ બહાર પાડો છો, તમારા અક્કલનો સાટો નથી કે ભાઈ આ બધા પોલીસ વાળાને બોલાવીને ન કહેવાય, કોન્ફરન્સ બોલાવીને કે જો ભાઈ આ પ્રકારનો રિપોર્ટ છે, ક્રાઇમ કેપિટલ વધતું જાય છે, હવે પછી જો આવું કાંઈ થયું તો હું લુગડા ઉતારી લઈ તમારા, કાન જ કહેતા. એટલે તમારો પગાર ચાલુ, તમારું સમજી, અને અમારી બેન દીકરી જાણે ખરાબ હોય એમ તમારે આવા રિપોર્ટ કર્યા કરવાનો, બધા સંસારમાં આ બધા હેલા કરે છે. એટલે આવી કેસેટો વગાડવાનું એને કે બંધ કરો. સુધારો કોઈને કરવો નથી, હંધાઈને કોમેન્ટ્રી આપવી છે. જેમ મેં હમણાં જમ્મુ કાશ્મીર કીધું, કોમેન્ટ્રી આપે. 20 વર્ષના આટલા, 25 વર્ષના આટલા, દારૂગોળો આટલા, AK-47 આટલા, એની પાસે હેન્ડબોમ્બ આટલા. એટલે ભલા માણા આટલી બધી ખબર છે તો ફૂંકી મારો ને ભાઈ સાહેબ, અમને હું કેમ કહો છો? એટલે તમને કહું, જે આપણને સાંભળે છે ને પૂછી લ્યો તમે કે તમારા ગામમાં ખરાબ માણસોની વસ્તુ વધુ છે કે સારા? ખરાબ 2-3 હોય, હરામ ખાયા, બાકી તો સારા જ લોકો હોય, તો ઠોકો એને. એટલે વાત થાય પૂરી. એમ તમને કહું છું, ગેની બેન પણ જયારે કે હર્ષ સંઘવીને ટાંકીને, ભલા માણા તમે મહિલા છો, તમારે 1-2 વસ્તુ હંમેશા કહેવી જોઈએ કે ભાઈ આવું ન હોય. નવરાત્રી છે, માણાના પેટનો તહેવાર છે, આપણો ધાર્મિક તહેવાર છે, એમાં તમે લટક મટક થઈને નીકળો. આ દીકરી જેની યાર થયું એ કઈ રીતે નીકળી છે મને ખબર નથી, આપણે એની વાત નથી કરતા, હું ઇન ટોટાલિટી જનરલ વાત કરું. તમારી પીઠમાં તમે આ જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર છે, જેને પદ્મશ્રી આપવામાં આવ્યો છે, સુરેન્દ્રનગરના જગદીશ ત્રિવેદી, હમણાં અમેરિકાથી પાછા આવ્યા છે, દાન દેતા ફરે છે. પેલો એવો હાસ્ય કલાકાર છે જે કરોડો રૂપિયાના દાન આપે છે. એને 11 કરોડ રૂપિયાના દાન આપવાનું નિર્ણય કર્યો, ને લગભગ પૂરું થઈ ગયું. એનો ગઈકાલ 3 દિવસનો વિડીયો છે, એમાં જ એને સ્પષ્ટપણે કીધું વિડીયોમાં કે ભાઈ નવરાત્રી છે, માતાજીની આરાધનાનું પર્વ છે, તમે બેકલેસ એટલે કે એવા તમે બ્લાઉઝ પહેરો છો કે પીઠ આખી દેખાય ને એમાં તમે ટેટુ દોરાવો છો, ગમે એવા વાંકા ત્રાહા, બરોબર? તો ભલા માણસ તમારે એટલું બધું, આ એનો તહેવાર છે, તમારે અંગ પ્રદર્શનનો તહેવાર છે, ટૂંકા વસ્ત્રો પહેરવાનો તહેવાર છે. આ તહેવાર એવો હોય તો વાંધો નહીં, હાલો આ ધારો કે 31 લોકો ઉજવે છે, આપણે તો એ માનતા નથી કે આવું ન કરવું જોઈએ, કારણ કે એ તો ઈસુ ખ્રિસ્તને લગતી વાતો છે. પણ હવે એક પ્રથા છે તો છે, તો 31 તમે બિયર બાર જેવામાં લબક જબક લાઇટો થતી હોય ને કાળા ધોળા વાકાતરા નાચો કૂદો, તો ત્યાં અમે સંસ્કૃતિની વાત ન કરીએ, સમજી? ત્યાં કઈ આરતી કરો તો એવું ન હોય, ત્યાં કોણ આરતી કરે? ત્યાં તો એકબીજાને ઉતારવાની વાતો હોય. પણ નવરાત્રી શબ્દ માં જગદંબાના 9 અષ્ટ સિદ્ધિ, 9 નિધિ કે દાતા, એની આરાધનાનું પર્વમાં તમારે અડધા ઉઘાડા અંગ રાખવાની જરૂર હું મને કયો?
અને તમે અડધા ઉઘાડા અંગ રાખો તો અમારી આંખોને બંધ કોણ ભોજ્યોભાઈ કરે? અમે કઈ ઋષિ મુનિના દીકરા છીએ? અમારો ખોરાક એ હરામ ખાયો છે બધું. તો અત્યારે પીઝા ને એવું બધું તો ખોરાક છે. અમારી પાસે કોઈ સાત્વિક ખોરાક તો છે નહીં. સાત્વિક શિક્ષણ નથી. સારો સંસ્કારી જે આ ધર્માચાર્યો જે છે એનું જ્ઞાન આપવામાં આવતું નથી. શંકરાચાર્યથી માંડીને કથાકારો છે એ બધા પોતપોતાનામાં પીડ્યા છે. સંતો મહંતો વાડાબંધીમાં પીડ્યા છે. અમે તો હરાયા ઢોર જેવા છીએ. શું કરે પ્રજા? મને કયો. જંગલના કાયદા જેવું તો થઈ ગયું છે. એટલે બેન કહું છું આ વિશ્લેષણ કે આપણે દીકરી ઉપર આવું થયું. હર્ષસંઘવી, અરે હર્ષસંઘવી હું એની છોકરીને બિચારો બચાવી નાખે જો આવું થાય તો. એની દીકરી પણ જો આવું કરે તો એ ગૃહમંત્રી તો બિચારો બચાવી ના શકે. સમજી લો. તો સવાલ એટલો છે થોડુંક દરેકે મર્યાદા પાળવી પડશે બેન. અને રાજકારણીઓએ પણ હવે રાજકારણથી થોડુંક દૂર ઉઠી અને આપણી સંસ્કૃતિના જતન કાજે થોડીક આવી વાત કરવી જોઈએ. આજે જ તમને એક વધારેની વાત બેન કરી દો, 2 મિનિટ વધારે લઈશ. એક સ્વામિનારાયણના સાધુ અનુપમ સ્વરૂપદાસજીનો વિડીયો. હવે એ બિચારો કે છે પણ તમે જુઓ કેવું ઊંધું ચાલ્યું. ઈ કે છે બિલકુલ સાચી વાત કે છે. એને એમ કીધું છે કે ભાઈ મેં આવું વાંચ્યું છે અને સાંભળ્યું છે. જો હું નથી કહેતો, એ એમ નથી કહેતો કે હું આમ કહું છું. એને કીધું કે મેં એવું સાંભળ્યું છે અને મેં એવું વાંચ્યું છે કે આવું 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 થાય છે. તો એ ન થવું જોઈએ. કારણ કે આ ફેશન શો નથી. આ જે છે એ એક પ્રકારનું જેને કહેવાય કે ડાન્સ બાર કે એવું કાંઈ નથી. આ નવરાત્રી છે, લવરાત્રી ન થવી જોઈએ. તો એ તો સાચી વાત તો કરે છે ને, ખોટું ક્યાં કે છે? તો એમાં તમે જો બધા તૂટી પડ્યા. તમને સંસ્કૃતિનું ભાન નથી, તમે બહુ ખરાબ બોલ્યા છો. એટલે ઓલો કે છે ભાઈ મેં આવું સાંભળ્યું એમ કહું છું. અને છે તો ખરું ને. આ શું થયું? હાલો હાલો ઈ સાધુ ખરાબ છે માની લ્યો. આ વડોદરામાં તમે બહુ સંસ્કારી હતા ને, અહીંયા શું સુરતમાં શું થયું ને કે આ દીકરીને ચૂથી નાખ્યો કે એનો દેહ. વિચાર કરો. તો તમે યાર તમારી તમારે જોવીને ગામમાં થૂક ઉડાડો એવું ન હાલે. એ સાધુને ખોટા ટોર્ચર કરીને સત્યાનાશ કરી નાખ્યો. ઓલો અત્યારે ખુલાસા કરતા ફરે બિચારા. એને હકીકત એમ કીધું ભાઈ આ મા જગદંબાની આરતીનું એની સાધનાનું પર્વ છે, એને મર્યાદામાં ઉજવો તો સારું. આપણે લવરાત્રીને આખા 12 માસ કે પ્રતિબંધ છે? તમારે લવથી માંડીને જે ડિંડક કરવું હોય 365 દિવસ છે કે નહીં? આપણે મંદિરમાં મેં તમને કીધું મંદિરમાં જઈને બીડી પીવાની ક્યાં જરૂર છે? કોકના ઓટલે બેહીને તું તારે 3 ઠપકારની એકના હટન તારું તું જાણે તારું કામ જાણે. પણ મંદિરમાં તો જાળવો જા. એમાં આ લોકોએ સાધુ એ કીધું કે ભાઈ તમે તમારા અંગ પ્રદર્શન ન કરો અને માણા થાવ. થોડાક સારો પર્વ છે, આપણી સંસ્કૃતિનું જતન કરો. તો એમાં બધાની કરી એમાં ખોટું હું? તા તો બધા તૂટી પડ્યા. તમારી સોચ બહુ ખરાબ છે. અરે બોલો અને શું કરી લેવું? આ આપણા મીડિયામાં હાહાકાર મચાવી દીધો અને સાધુ મીડિયા ખુલાસા કરવા. એટલે બેન કોઈ પણ વસ્તુ છે ને 2 હાથે તાળી પડે, 1 હાથે કોદી પડે નહીં. થોડીક ભૂલ મારી, થોડીક તમારી, તો જ આ સત્યાનાશ થાય બેન. જી બિલકુલ સર, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં છું, કારણ કે નવરાત્રીનું ડિસ્કશન થતા હતા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિવારે કેબિનેટ મીટિંગ બોલાવી છે અને રાજ્યમાં કારણ કે આ મીટિંગને લઈને પણ હવે ઘણી બધી ચર્ચા થઈ રહી છે. તમારું શું કહેવું છે? શું લાગી રહ્યું છે કે આમાં શું થશે? બેન આપણી જ ચેનલમાં દાખલા તરીકે નિર્ભયામાં, નિર્ભય ન્યૂઝમાં આપણે અનેકો વખત આ ચર્ચા જ્યારે શરૂ આમ જુઓ તો સૌથી પહેલા આપણે કરેલી, એટલે કે આપણે આ સંદેશો આપેલો કે કોઈ પણ ભોગે સરકાર અને સંગઠનમાં બદલાવ કરવો પડશે. જેટલું મોડું કરશે એટલું ભાજપને નુકસાન છે. આવું આપણે ક્લિયર ને કટ કીધું. જરાય શરમ રાખ્યા વગર. લોકોએ ટીકા કરી તો આપણે કઈ સાંભળ્યું કરી લીધું ને જેને સરાહના કરી નથી આપણે ફૂલાઈ ન ગયા. આપણે એમ કહીએ છીએ કે અત્યારે કારણ કે આપણે પત્રકાર છીએ, આ બજારમાં ફરીએ છીએ, લાખો લોકોને રોજ મળીએ છીએ, લાખો લોકો આપણને ફોન ફટાકા કરતા હોય, આપણને એના રિવ્યુઝ જાણવા મળે છે કે લોકપ્રિયતાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી તળિયે જઈ રહી છે. અને આ સરકાર અને સંગઠન એમાં આમૂલ ફેરફાર કરશો તો જ આટલી પ્રચંડ બહુમતી હોવા છતાં અત્યારે સરકારની સ્થિતિ છે ને વેન્ટિલેટર ઉપર એવી છે. તમે ભલે વિપક્ષ નથી પણ પ્રજા વિપક્ષ થઈ ચૂકી છે બેન. એટલી હદે અરાજકતાની ચરમસીમા પ્રવર્તી રહી છે. તો એ બદલે છૂટકો છે એવું આપણે પહેલે નિર્ભય ન્યૂઝથી માંડીને જેટલી ચેનલમાં મેં આપને કીધું હતું કે બેન તળિયાથી નળિયા સુધીનો ફેરફાર કરે છૂટકો છે, એમાં છૂટકો નથી. એ શાયદ ઘડી આવી ચૂકી છે. સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. ઇમરજન્સીમાં બોલાવવામાં આવેલી આવતીકાલની બેઠકમાં આ પૈકીનું કાંઈ પણ એક ધડાકો થઈ શકે. ન થાય તો પણ એનું નુકસાન હજી વધારે થશે, લખી રાખો. પણ એનું બોલાવવાનું કારણ આ જ હોઈ શકે ને. એ શું કામ કહું છું? સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે શપથ ગ્રહણ કરવાના હોય ને ત્યારે જે સચિવ કક્ષાના ટૂંકમાં બ્યુરોક્રેટ્સ હોય છે એના ફોન જતા હોય છે જે તે વ્યક્તિને. એ સિવાય કોઈને ખબર ન હોય. રાતના 12-1 વાગે ફોન આવે
કે ભાઈ તમે કાલે હાજર થઈ જાજો, તમારા શપથ છે, એટલે કે એ બીજા દિવસે કોઈને કહી ન શકે, આગલા દિવસે કોઈને કહી ન શકે. રાતના 12 કે 1-2 વાગે ફોન આવતો હોય. નરેન્દ્ર મોદીની 3-0 સરકાર થઈ ત્યારે એક પ્રવચનમાં એણે સરકાર રચાઈ પહેલા, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં એનું કાર્યાલય કમલમ છે દિલ્હીમાં, ત્યાં પ્રવચન કરતા ત્યાં એણે કીધેલું આ જ બાબતે કે ભાઈ કોને મંત્રીમંડળમાં લેવા કોને ન લેવા એ નક્કી અમે કરવાના છીએ. મારા નામે કે મારા લેવલના કોઈ પણ પ્રકારનો ફેક ન્યૂઝ આવે કે ફોન આવે તો કપડા હીવરાવી લેતા નહીં, કે પૈસાની લેતી દેતી કરતા નહીં. કારણ કે કોને રહેવાની મને ખબર નથી, એવી એને બુદ્ધિપૂર્વકની વાત કરી હતી કે મને ખબર નથી કોને લેવાના છે કોને નહીં, એ અમે કાલ નક્કી કરશું. તો એનો અર્થ એમ છે કે જેને થવાના હોય એને પછી મંત્રી થવાના હોય ને એને સચિવ કક્ષાના ફોન આવતા હોય એ બ્યુરોક્રેટ્સના કે ભાઈ કાલ તમે આવી જાજો. આ કેસમાં પણ એવું જ બન્યું છે ગુજરાતમાં. સચિવોએ ફોન કરીને બધા ધારાસભ્યોને કીધું છે તમે ફરજિયાત હાજર રહેજો. એટલે જે વ્હીપ આપવામાં આવે ને એના જેવું છે. એનો અર્થ એમ છે કે નક્કી કાંઈક મોટા નિર્ણયો કરવા જઈ રહ્યા છે તો જ આ સંભવ બને. અને એ મોટા નિર્ણયમાં બીજું કાંઈ ન હોઈ શકે. સરકારમાં ફેરબદલ, ભલે ભૂપેન્દ્રભાઈ રે, આપણા તો કોઈ શત્રુ મિત્રો આપણે તો કહીએ છીએ ને ભગવાન એને ફોવર ના કરે ને હું તો કોઈ વધુ કલ્યાણકારી બનાવે, પણ જે સ્થિતિ છે એ તો છે જ. આ કપડું મારું દાગ થઈ જાય તો મારે બદલવું જોઈએ, ન બદલો તો તમે કોઈ ના નથી પાડતા પણ બદલું તો સારું. એમ અત્યારે જે સ્થિતિ છે દાગદાર છે. ગુજરાતની પ્રજા, જેમ અત્યારે આપણે સુરતથી માંડીને બધા દુષ્કર્મથી માંડીને બધી પ્રકારના અપરાધોની જે ચર્ચા કરી રહ્યા છે, ક્રાઇમ કેપિટલ ને ફલાણું ઢીકણું, તો એનો અર્થ એમ છે કે સરકારમાં જેવી એવી અસર હજી સરકાર જમાવી શકી નથી. એટલે સરકારે બદલવું પડે એમ છે, સંગઠન તો ખાસ બદલવું પડે એમ છે. સંગઠનમાં તો એવા લંગુરિયા આવી ગયા છે, આમ તમને કહું તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા, જેને આખું ભારતીય જનતા પાર્ટીના કલ્ચરની પણ ખબર નથી. એની સ્થાપના કાળથી માંડીને આજ સુધીનું એનું જે એમ છે, એના જે મેઇન બીજ મંત્ર જેને કહેવાય એની પણ ખબર નથી. બધા પ્રમુખ ને ફલાણા ઢીકણા થઈને ફાકા ફોદારી કરતા ફરે લાલ લીલી ટોપીઓ પહેરીને. એમ ન હાલે. સંગઠનમાં એવા માણસો હોય જે અરસપરસ એકબીજાનું પરિવારની જેમ રહે અને આખી સંસ્થાને ઉજાગર કરે અને ટ્રસ્ટીશીપની ભાવનાવાળી વાતો કરે. એટલે આ બધું છે તો બદલે છૂટકો છે. એટલે આપના પ્રશ્નનો જવાબ એ છે, આવતીકાલનો દિવસ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઇતિહાસમાં કાંઈક નવું પરિમાણ લાવી શકે તેમ છે બેન. જી બિલકુલ સર, જોઈએ આવતીકાલે શું થશે. આપની સાથે ચર્ચા પણ આવતીકાલે કરીશું. આપ અમારી સાથે જોડાયા આજે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.